ત્રીજું જળ. જળ એટલે યમુનાજી. તો આપણે તો કોઈ ઓલા ઓર્ડિનરી જળવાળા નથી, મારાવાળા આપણે તો યમુનાજી. લાગી રે લગન મને અરસનની દર્શન જો માસી યમુનાજી. પછી ચોથું પૃથ્વી. પૃથ્વી એટલે આપણી પ્રજ્ઞા. આવ્યા યમુનાજી નાનો રતન જાઉં છે ઘર દેશ રે, આજ કોઈ રોકો નહીં. આપણી ભૂમિ કઈ વ્રત અને છેલ્લે અગ્નિ. આપણો અગ્નિ કયો? વલ્લભ. વલ્લભ. વલ્લભ કોણ છે? અગ્નિ અગ્નિ સ્વરૂપ. કહેતા હૈયું હરખાય જંગલ મને વાલા છે, ખેરટું અષ્ટાક્ષર નામ યમુનાજી મને વાલા છે. બસ બંધ દીધું મને વાલાએ, હાથ ગ્રહી લીધો મારો વાલાએ, ચરણે રાખી સદા કરે વાલ યમુના મને વાલા છે. ભક્તિવર્ધિનીએ મને ભક્તિ દીધી, સેવા ફલની રીત મને શીખવી દીધી, દ્રષ્ટિ કરી છે વારંવાર યમલવ મને વાલા છે. કૃષ્ણ સેવાની રીતનું પાછે અપરમ પાર, કૃષ્ણ મુખ કરી મને વારંવાર, સોપી કરી મને ન્યાલ વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયું હરખાય વલ્લભ મને વાલા છે. તો આ પાંચ તત્વો આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. આપણા કયા? આ વિરાજ બાવા, ગોવર્ધનનાથજી, યમુનાજી, વ્રજભૂમિ અને વલ્લભ. બરાબર. હવે એ જ પંચ તત્વોના અનુસંધાનમાં તુલસીજીના પણ પાંચ આપણા જીવનમાં સાત. એટલે તુલસીજી કોણ છે? સામનેજીના શ્રી અગ્નિ સુગંધ છે. હવે પાંચ કયું? સૌથી પહેલું બ્રહ્મ સંબંધ લઈએ તો વલ્લભપુર હાથમાં શું આપે? તુલસીજી. તુલસી આપી કહીનું અંગીકાર વલ્લભ મને રાખો. તો તુલસીજી લીધા. કોના ચરણમાં? શ્રી ગોવર્ધનનાથજીના. તો એક પેલું સ્થાન કયું? બ્રહ્મ સંબંધ. બીજું બ્રહ્મ સંબંધ લઈ લીધું. કંઠી શેની આપી? તુલસીની. બે ક્યાં? અષ્ટાક્ષરની માળા શેની પરવાની? તુલસીજી. ત્રણ ક્યાં? ચોથું તમે બ્રહ્મ સંબંધ લો અને ઘરે ઠાકોરજી બિરાજે તો રોજ તમે સમર્પણ કરો તો બ્રહ્મ સંબંધ મંત્ર બોલો કે નહીં? સૌ લઈને બોલો તુલસીજી તો લઈ. ચોથું. અને પાંચમું તમારો અંગીકાર જે બ્રહ્મ સંબંધ વખતે કર્યો છે કે તમે લીલામાં જાઓ ત્યારે તમારા મોઢામાં શું મૂકે? તુલસીજી. તો પંચ તત્વનો બનેલો આ દેહ તુલસીજી પંચે પાંચ તત્વનું અનુસંધાન કરીને જ્યારે આપણો અંત સમય આવે ત્યારે છેલ્લે શું મૂકે? તુલસી. એવા તુલસી વિવાહ. તુલસીજીને તો જો
ઔષધિ ગણો તો એ સાયન્સ છે. મર્યાદા ગણો તો તુલસીનો છોડ છે. અને પુષ્ટિ ગણો તો સામનેજીના શ્રીઅંગની સુગંધ છે. અને જાલંધરને પ્રભુએ માર્યો એટલે શાલિગ્રામજીની સાથે કહેલા પ્રભુના વિવાહ છે. તો એવી આજે એકાદશી એટલે કે દેવઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી. આજે જો 16 સાંઠા લેવાય સેના શેરડીના ચારે બાજુ એનો મંડપ રચાય, કડીથીને ચોક પુરાય, એની અંદર ભોગ ધરાય. પછી તમે જુઓ તો 32 દીવડા અને આજથી રીંગણની શરૂઆત. ચારે બાજુ રીંગણ હોય, ભાજી હોય, સિંગોડા હોય, પછી સીતાફળ હોય, જામફળ હોય, આ બધા આખા ફળ. કેમ? આપણામાં બધું પૂરેપૂરું સમર્પણ કરવાનું છે. પણ આપણે કેવા છીએ ખબર છે? પહેલાં મારો દીકરો, પછી મારી વહુ, મારો પૌત્ર, મારી પૌત્રી, વાડી, વજીફા, મકાન, ગાડી, બંગલા. પ્રભુ હવે વૈધુય દાદી. પ્રભુ કે જ્યાં સુધી વૈધુય મારું છે ત્યાં સુધી તને સાનુભાવ થાય નહીં. તો આ મારા પ્રભુની એવી લીલા છે કે જે માને પડ્યા માને દેખનારા લાજે. એવી આજે એકાદશી. એ એકાદશી આજે બરોડિયામાં તુલસી વિવાહના દર્શન, એમાંય આરતી, એની અંદર બપોરે આરતી, લગ્ન ભેટ અને આજે ઠાકોરજીની લીલાનું જે વર્ણન સાંભળ્યું. બસ વલ્લભને એ જ કહું છું કે અમારી કોઈ લાયકાત નથી. જો સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં છે, માટીનું હોય કે ચાંદીનું હોય કે પછી ત્રાંબાનું હોય કે ઉલટા ઉનાનું એ અમે જઈએ. તો બરડિયામાં અમે હીરામા સાથે રહ્યા છીએ અને રાતના જે સત્સંગ સાંભળ્યો ત્યારે અમને એવું લાગતું ખરેખર આવું હોય. પણ આજે જ્યારે ગુસાઈજીએ મનોરથ પૂરો કર્યો ત્યારે ખબર પડી ગુસાઈજી હતા ને, ગુસાઈજી હશે ને. ગુસાઈજી આજની તારીખમાં પણ સાક્ષાત છે ને છે. તો હીરામાની સાથે જે સત્સંગ કર્યો છે એ જ્યારે બરડિયા ત્યારે તો આમાં કાંઈ હતું જ નહીં, કાંઈ કાચું બધું હતું. અને વૈષ્ણવો બહુ ઓછા આવતા હતા. એકવાર અમે આવ્યા ને સવારે 4 વાગ્યા હતા. 4 તો ગાયો બાર ભાંભર એટલે આપણે વાન નથી નાની ગાડી હતી વાન. એટલે અમે તો આવ્યા અમદાવાદથી ને એટલે માને ખખડાવી. માને કે માં કે આ ખોલો તો 8-10 ગાયો અને એવી ભાંભરે. એટલે માને મેં કીધું આ ગાયો કોક બાંધી ગયું. માં જોઈને કે આ વહુકી ગયેલી છે. તો પછી અંદર લઈ ગઈ અને ગુસાઈજીને સન્મુખ કરી ડોય તો બોગયણા ભરાઈ ગયા અમારી હાજરી. આ બરોડિયાનું તો પછી એકવાર આપણે હતા ત્યારે ને પેલું બસ આવી તો અમે બધાએ પ્રસાદ લઈ લીધો અને એક અહીંયા આવતા તો એકવાર અમે આવ્યા ને પ્રસાદ લીધો. પછી હીરામાં તો ઓલું ઓટલું ટીંડોળાનું શાક હતું અને રોટલી મને લાગે હાથા થતી સકડી મંદાર. એટલે મેં કીધું માં હવે અમે જઈએ. આટલું ભાતું બાંધ્યું એને જવાનું તૈયાર કરતા ત્યાં ઉપલેટા પોરબંદર ત્યાંથી બસ આવે એટલે 50 જણા. એટલે માં કે પૂછ્યો હતો એટલે માં મને નીકળી દીધો રાખતો હતા. એ કે એલા પૂછ્યો બધાને પ્રસાદ લેવાનું બાકી છે કે હા અમે બધે ઝાડીજી ભરીને આવ્યા. મેં ભરીને લેવાના તો કે ઝાડીજી નહીં ભરાય ગુસાઈજીનો અનોસર થઈ જાય. પણ બધાને બેટા તું કલાક મોટી જાય ને પાછળ પાડી દે. હું લઈ આવી હાથ પકડીને. મેં તો આ જુઓ તો ખરા તપેલા હું બેહાડ દે કરું. આપણે નાના હોય ને આવા લગભગ 40 આપણા લગ્ન થયા હતા ને તો બતાવ્યું. મેં તો આ તપેલા મને કે તારું કામ કર તો બધાને પાછળ પાડીને પીરસી દે. ત્યારે કોઈ જે ડ્રેસ નહોતી પહેરતી. હવે આ પગના હિસાબે આપણે ડ્રેસની સાડી પહેરી હતી ઝાડીજી પર. ગુસાઈજીનો જે ધારણ કરેલો ઉપકરણો હતો ને એ લઈ આવ્યા. એના પર ઢાંકી મને કે પીરસવાનું. 50 જણાએ પીરસી લીધું, જમી લીધું, પ્રસાદ મને બોલાવી ગયા. હવે આમાં ઘટ્યું
અમારે નજરે બધું. તો હીરામાએ તો જે અમને સત્સંગ આપ્યો છે, અમને પોષણ આપ્યું, આવા ભગવતીઓના લીધે જ આપણે જો મારું કાંઈ એવું સામર્થ્ય નથી, મારી પાસે કાંઈ જ્ઞાન નથી, મને કાંઈ એવું આવડતું નથી, પણ કાલી ખેલી ભાષામાં મારો વાલો જે કેવડાવે કહું છું. તો આવું આ બરડિયા તો મારા જીવનનું એક આનંદદાયક, પરમાનંદદાયક, કે મને એવું થાય ને કે મને બહુ આમ ત્યારે હું પસારવા તો દર રવિવારે જાઉં, પણ અહીંયા બરડિયા અમે બે આવીએ અને આવીએ. હવે આજે શાસ્ત્રીજીએ જે કથામાં એક વસ્તુ કીધી, આમાં કેટલાય કથા સાંભળી, બધા. હવે જો ઇન્દ્રએ કોનો વધ કર્યો? વિશ્વરૂપનો. સાંભળ્યું તો બધાએ કે જોકા કહેતા વિશ્વરૂપનો, બરાબર. હવે વિશ્વરૂપ બ્રાહ્મણ હતા, કોનો પુત્ર હતો? ત્વષ્ટા. અને વિશ્વરૂપ શું હતું? એના માસી હતા ને અસુર હતા. એટલે જે આવે ને એ પોતે દેવ, પણ એ એક ભાગ ક્યાં મોકલતો તો અસુરોને. તો ઇન્દ્રને ખબર પડી, એણે તો ગળું ધરથી જુદું કરી દીધું. એટલે બધાએ કીધું તને બ્રહ્મહત્યા લાગી, તું ક્યાંય અડતો નહીં, તારું સિંહાસન જશે અને તારે હવે કોઈની હારે સ્પર્શી કરવું નહીં. ઇન્દ્ર તો મૂંઝાણો, હવે કરો છો વિશ્વરૂપના માય હોય, તમને બ્રહ્મહત્યા લાગી, પછી તમે શું કર્યું? પણ પુષ્ટિમાર્ગની આના અનુસંધાનના ગોકુળનાથજીના વચનામૃતની એક સરસ વાત છે, તમે બધા સાંભળી હશે એટલે ટૂંકમાં કહું છું કે ગોકુળનાથજીના એક સેવક દુકાળ પડ્યો હતો, અને બધાના ઘરમાં દુકાળ પડે એટલે પરાણે જ પૂરું કરતા હોય. એમાં એ બહાર કંઈક લેવા ગયા હતા અને ઘરે આવ્યા તો એને દરવાજા પાસે એક દુબળી ગાય ઊભી હતી. એટલે એને આમ ધક્કો મારીએ ને આપણે ગાયને અંદર જાવ, ધક્કો માર્યો તો ઓલી દુષ્કાળના લીધે કશું ખાધું નહોતું 15 દિવસે, તો જેવો ધક્કો માર્યો પડે ને લીલામાં પહોંચી ગઈ. કોણ? ગાય. એટલે બધાય વૈષ્ણવોએ એનો ત્યાગ કર્યો કે તને ગૌ હત્યાનું પાપ છે, હવે અમારે ને તમારે કોઈ સંબંધ નહીં, અમે તમારા ઘરે નહીં આવીએ, તમે અમારા ઘરે નહીં આવતા, તમારે ને અમારે બેસવાનો સંબંધ નહીં, મળવાનો સંબંધ નહીં, જય શ્રી કૃષ્ણ કરવાનો. ઓલાને તો દિવસે દિવસે દુબળો પડતો જાય, માણસ એકલું પડી જાય ને એટલે અપસેટ થઈ જાય. હવે ગોકુળનાથજી પધાર્યા એટલે આમ બધાએ દંડવત કર્યા, જે શ્રી ગોકુલેશ ક્લેશના રહે છે, જે શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ, બધા બોલતા હતા. પેલા વૈષ્ણવને ના જોયો તો જુઓ ગુરુ આપણું કેટલું હિતનું ઈચ્છે, જોઈને કે ઓલો ક્યાં ગયો, એટલે બધા આમ જોઈ ગયા. ગોકુળનાથજીએ પૂછ્યું, હું પૂછું છું કે પેલો ક્યાં ગયો? એનું ધનજી કેવું નામ હતું, નામ મને બહુ યાદ નથી. એટલે એક મારા જેવા દોઢા દરેક જગ્યાએ હોય, એ કે જે એણે ગાયને માન નાખી, કે એમ હા, એટલે અમે એનો ત્યાગ કર્યો છે. કે એ કે બોલાવો, એ કે એનું મોઢું જોશો, જેણે ગૌ હત્યા કરી છે એનું મોઢું જોશો. એ કે ગોકુળનાથજી કે મારી આજ્ઞા છે, બોલાવો. એટલે આવ્યો. તે ગાયને મારી નાખી જ ઓલા નાખમાં જશું, જે રાજ મેં મારી નથી. દુષ્કાળ હતો, 15 દિવસથી ગાયે કશું મોંમાં નાખ્યું નહીં હોય, મને ખબર નહોતી. હું બહાર ગયો તો ને આવ્યો તો ગાયને આઘી કરવા ગયો, એટલે એની અશક્તિને લીધે પડી ગઈ અને ત્યાં લીલામાં પહોંચી ગઈ. તો હવે આમાં હું શું કરી શકું? ત્યારે ગોકુળનાથજીએ કહ્યું, સાંભળો, બધાય સાંભળી લ્યો, આનો ક્યાંય વાંક નથી. આપણા ધર્મમાં અત્યારે આવું જ થાય છે, ગુરુને ખબર ન હોય ને વચ્ચેના માણસો રગડ કરે. હંમેશા બાળકોને જ પૂછવું, એમની જ આજ્ઞા લાવવું, ક્યાંય મૂંઝાવું નહીં. જો તમે એકને પૂછશો જુદું કહેશે, વૈષ્ણવ બીજા વૈષ્ણવને કહેશો, ગુરુને જ પૂછો. જે ગુરુએ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પુષ્ટ કરી દીધા હોય એને પૂછું. તમે ના પાડે તો મને કહેજો, મને બહુ અનુભવ છે. આપણા ગુરુ બધા સરળ છે. તો ગોકુળનાથજીએ કીધું, આને ગાયને મારી નથી, આનાથી ગાય મરી ગઈ નથી, એને એટલી દુબળી પડી ગઈ હતી કે કોઈ પણ અડત ને પડત તો એ લીલામાં જ. જો આપણે, હું, તમે, આપણે પશુ પક્ષી કોઈ પણ ત્યાંથી આવીએ છીએ ત્યારે પાછા જવાનો સમય પળ
ઘડી, ચોઘડિયું, નક્ષત્ર, તારીખ, વાર, સમય બધું નક્કી જ હોય છે. એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. એક મિનિટ રેખો. તમે લોકો એવું માનો છે ને ગૌ હત્યા કરી છે, તો એનું એક વૈષ્ણવને કે તું આના ઘરે પ્રસાદ લઈ આવજે, એટલે ગૌ હત્યા જતી રહેશે. પ્રસાદ લેવડાવવાનું કેટલું મહાત્મા આપણને ગોકુળનાથજીએ સમજાવ્યું છે. એટલે વૈષ્ણવ જો બીજા મનોરથ કરે કે ન કરે, પણ 12 મહિને કાંઈ ન બને તો 4 વૈષ્ણવને મુઠ્ઠી મગનો મનોરથ કરી અને પાતર પાડવી. સૌરાષ્ટ્રમાં અમે નાના હતા ને ગામડે જતા ને તો એવું કહેતા કે પ્રસાદ લેવા આવજો ન કહેવાય, તો એઠું થઈ ગયું. પ્રભુને ધરાવ્યા પહેલાં પ્રસાદ કેવી રીતે થાય? પછી 2500-500 હોય તો એમ કે મુઠ્ઠી મગનો મનોરથ. પણ હવે 4 જણને બોલાવે શું કે પાતર પાડવાની છે. આ બધાના ભાવના છે. પછી કોઈક વાર કહીશ. તો ઓલાને કીધું તું જઈ આવજે. બોલો ગયો, એક કોળિયો લીધો, ઊભો થઈ ગયો. એ કે કાં ભાઈ? એ કે તારું તો ગોકુળનાથજીએ કહી દીધું એટલે એક કોળિયામાં તારું ગૌ હત્યાનું પાપ જતું રહ્યું. તો અહીંયા આપણે કોની વાત કરતા હતા? ઇન્દ્રની. શાસ્ત્રીજીએ કોની વાત કરી હતી? ઇન્દ્રની.